ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, જેવી રીતે આપણે સૌ લોકો જાણીએ છીએ કે દેવપોઢી એકાદશી એટલે કે અષાઢ મહિનાની 11ના દિવસે ભગવાન ક્ષીરસાગરમાં પોઢી જાય છે. અને જ્યારે તેઓ ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે તે પોતાની શયન અવસ્થામાં પોતાનું પડખું ફેરવે છે. અને તે પડખું ફેરવે છે તે દિવસ છે આ ભાદરવા મહિનાની સુદ પક્ષની 11નો, એટલે આ ભાદરવા મહિનાની સુદ પક્ષની એકાદશી પરિવર્તિની એકાદશી તરીકે ઓળખાય છે. તો આજના આ વિડીયોમાં જાણીશું કે આ પરિવર્તિની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે તથા કેવી રીતે કરવાનું છે, પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે તથા ખાસ કરીને આ એકાદશીના દિવસે કરવામાં આવતા ઉપાય પણ હું આપને જણાવીશ કે જે આપને અનેક પ્રકારના લાભ અપાવી શકે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો એકાદશી કરતા હોય તે લોકો સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ભાદરવો મહિનાની પરિવર્તિની એકાદશી એ પુણ્યકારક છે, આપણા પાપોને હરનારી છે તથા મૃત્યુ બાદ મોક્ષ અપાવનારી છે. મોક્ષ એટલે કે આપણા શરીરની અંદર જે આત્મા રહેલી છે તેને વારંવાર અનેક યોનિમાં ભટકવું ન પડે, ગર્ભ પીડા ભોગવવી ન મળે, તેને ભગવાનનું ધામ મળી જાય એટલે કે તેને મોક્ષ મળી જાય કહેવાય છે. આ એકાદશીના વ્રત વિશે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને જણાવ્યું હતું અને તેનું મહાત્મય સમજાવ્યું હતું. કહેવાય છે કે આજના દિવસે ભગવાનને કમળ અર્પણ કરવાનો ખૂબ જ મોટો મહિમા છે તથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશની આજના દિવસે પૂજા કરવામાં આવે છે. ચાતુર્માસની જ આ એકાદશી હોવાથી જેવી રીતે અષાઢ મહિનાની દેવપોઢી એકાદશીનું મહત્વ છે તેટલું જ મહત્વ આ પરિવર્તિની એકાદશીનું પણ છે. આ એકાદશીને જળ ઝીલણી એકાદશી કહેવાય છે તથા દાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આમ તો અન્ય એકાદશીમાં આપણે દાન પુણ્ય કાર્ય કરતા હોઈએ છીએ, પરંતુ આ પરિવર્તિની એકાદશીના દિવસે કરેલા દાનનું અધિક અને વિશેષ ફળ મળે છે. તથા કેટલીક ખાસ વસ્તુઓનું પણ દાન કરવાનું હોય છે અને ઉપાય કરવાના હોય છે કે જેના વિશે હું આપને આગળ જણાવીશ. એ પહેલાં આપણે આ એકાદશી ક્યારે કરવાની છે, કોણે કરવાની છે તથા વ્રતના શુભ મુહૂર્ત પાળના સમય વિશે જાણી લઈએ. તો 13 સપ્ટેમ્બર 2024 શુક્રવાર રાત્રે 10:30 એકાદશી તિથિની શરૂઆત થાય છે કે જે પૂર્ણ 14 સપ્ટેમ્બર શનિવાર રાત્રે 8:41 થાય છે. એટલે ઉદયા તિથિ પ્રમાણે 14 સપ્ટેમ્બર 2024ને શનિવારે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. વૈષ્ણવ સંપ્રદાય તથા અન્ય દરેક લોકોએ આ એકાદશીનું વ્રત 14 તારીખે જ કરવાનું રહેશે. તથા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે એટલે આ દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે. એટલે આ દિવસે પૂજાનો સમય છે સવારે 7:30 વાગ્યાથી લઈને 9:15 વાગ્યા સુધીનો. કદાચ કોઈ કારણોસર આ સમયમાં પૂજા ન થાય તો આ સમય સિવાય પણ આપ પૂજા કરી શકો છો. કોઈ લોકોને નોકરી ધંધાએ જવાનું હોય તો વહેલી સવારે પૂજા કરી લે તો પણ ચાલે, પરંતુ સૂર્યોદય થાય એ પછી જ પૂજા કરવાની. તથા એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે 15 સપ્ટેમ્બર 2024 આ વ્રતના પારણા કરવાના રહેશે. વ્રતને પૂર્ણ કરવાનું રહેશે. જે ઉપવાસ રાખ્યો હોય તેને તોડવાનો રહે છે કે જેનો એક ચોક્કસ સમય હોય છે. તો તે સમય છે 15 તારીખે સવારે 6:06 થી 8:34 સુધીનો. આ સમયમાં જો આપણે પારણા કરીએ છીએ તો એકાદશીનું સંપૂર્ણપણે ફળ મેળવી શકીએ છીએ. તો હવે જો આપણે આ પરિવર્તિની એકાદશીના દિવસે દાન કરવા વિશે વાત કરીએ કે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ, તો તે જાણતા પહેલાં કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો કહેવાય છે કે આજના દિવસે આપણે યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન કરી શકીએ છીએ, પરંતુ એવી અમુક વસ્તુઓ છે જેમ કે કોઈ ગરીબ લોકોને આપણે આજે જમાડીએ છીએ તથા ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં મીઠાઈ વહેંચીએ છીએ, ફળ ફ્રૂટનું દાન કરીએ છીએ, શાકભાજીનું દાન કરીએ છીએ કે પછી જરૂરિયાત પ્રમાણે આપણે પૈસાનું પણ દાન કરી શકીએ છીએ. તો આવી વસ્તુનું દાન કરવાથી આપણે ક્યારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તથા આજે દૂધ દહીંનું પણ દાન કરવામાં આવે છે
કે જે પરિવર્તિની એકાદશીનું સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે, કે જે દાન કરવાથી આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો ટૂંક જ સમયમાં અંત આવે છે. જે કોઈની કુંડળીમાં પિતૃ અને ચંદ્રનો દોષ હોય છે, તેણે આજના દિવસે જળનું દાન એટલે કે પાણીનું દાન કરવું જોઈએ. જે લોકોને ત્યાં પાણીની તંગી હોય તેને જો આપણે આ દિવસે પાણીનું દાન કરીએ છીએ તો તે પણ ઉત્તમ દાન માનવામાં આવ્યું છે. તથા આજે પીળા રંગના વસ્ત્રોનું દાન કરવાનું પણ શુભ માનવામાં આવે છે, કેમ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને આ એકાદશીના પ્રધાન દેવતા પણ વિષ્ણુ ભગવાન છે. જો આજના દિવસે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા હોય, ભગવાનની કૃપા મેળવવી હોય તો આજે ઓમ નમો ભગવતે વામનાય એ મંત્રની 3 માળા કરવાની રહેશે. તથા શુભ ફળની પ્રાપ્તિ કરવી હોય, સુખ સૌભાગ્યમાં વધારો કરવો હોય તો આજના દિવસે ભગવાનની પૂજા કરીને વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરવાનો રહેશે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત 11 વખત આ મંત્રનો જાપ કરવાનો રહેશે. જે કોઈ દંપતીનું જીવન સારી રીતે ચાલી રહેલું ન હોય, વારંવાર લડાઈ ઝઘડો કંકાસ થતો રહેતો હોય તો આજના દિવસે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ અને એ પછી તેમની સમક્ષ બેસીને ઓમ નમો નારાયણાય આ મંત્રની 1 માળા કરવી જોઈએ, એટલે કે 108 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. જે કોઈનું બાળક મંદબુદ્ધિ હોય કે પછી તે ભણવામાં હોશિયાર ન હોય તો તેમની માતાએ આજના દિવસે ભગવાનની જ્યારે પૂજા કરીએ છીએ, લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ, ત્યારે પૂજા સ્થાનમાં કંકુ રાખવાનો અને પૂજા પૂર્ણ થઈ જાય ત્યાર પછી તે કંકુથી આપણા બાળકને ચાંદલો કરવાનો અને આવી રીતે તે કંકુથી નિત્ય ચાંદલો કરવાથી આપના બાળકમાં આપને અસર દેખાશે અને ધીમે ધીમે આપનું બાળક તેના કરિયરમાં પ્રગતિ પણ કરશે. તો આવી રીતે આ પરિવર્તિની એકાદશીના દિવસે ઉપાય કરવામાં આવે છે કે જે મેં આપ સૌ લોકોને જણાવ્યા. તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પરિવર્તિની એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા, ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું તથા વ્રતની કથા પણ સાંભળીશું કે જેના વગર આ પરિવર્તિની એકાદશીનું વ્રત અધૂરું રહે છે. તો આપ તે પણ અમારી સાથે સાંભળજો, આપને તે વિડીયો પણ જરૂર પસંદ આવશે. તો આ વિડીયોમાંથી જો કાંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.